નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં આજે રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે શાળા કોલેજમાં તો રજા આપવામાં આવી છે, પરંતુ રસ્તા પર તમે પણ જોઈ શકો છો કે કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આ મુખ્ય માર્ગ છે સ્ટેશનથી એરો 4 રસ્તા જતો, અને આ રસ્તા પર તમે જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા છે. નવસારી મહાનગરપાલિકાએ અત્યારે આજે પાણી અહીંયા ભરાતું હતું તેના માટે બોક્સ ગટર બનાવી હતી વરસાદી પાણીના નિકાલ માટે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય અને જે દર વર્ષે અહીંયા પાણી ભરાતું હતું, આ રસ્તો જે બંધ થતો તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ચૂક્યું છે. અત્યારે જે વાહન ચાલકો છે તમે જોઈ શકો છો કેટલી હાલાકી વેઠી રહ્યા છે, કેટલા વાહનો અહીંયા બંધ પડ્યા હતા, અને અત્યારે આ તમે જોઈ શકો છો કે કઈ રીતે લોકો ભર વરસાદમાં આ રીતે પાણીમાંથી જવા માટે મજબૂર બની રહ્યા છે અને લોકોની હાલત કફોડી થઈ રહી છે. પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી મોટી બંગણા ફૂંકતી નવસારી મહાનગરપાલિકાના તમામ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. વરસાદ વરસ્યો છે, પણ વરસાદની સાથે સાથે આફત પણ આવી છે. તો તમે ઘરમાં રહેજો, સુરક્ષિત રહેજો, કામ વગર બહાર ન નીકળતા, કારણ કે નવસારી जिला છે रेड अलर्ट. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स. 5 से ज्यादा वैरायटीज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. હવે તમે કહેવાની જરૂર નથી કે હું ક્યાં આવ્યો છું. તમે પાછળ જોશો, મારી પાછળ, એટલે તમને ખ્યાલ આવી જશે કે અમે ક્યાં આવ્યા છે. અત્યારે હાલમાં આ છે નવસારીનો ગરનાળું. નવસારી મહાનગરપાલિકાએ ગરનાળું તો બનાવ્યું, પરંતુ ગરનાળામાં પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા ભૂલી ગયા. નવું ગરનાળું બનાવ્યું, તેમાં પરિસ્થિતિ છે જૂના ગરનાળામાં તો પહેલાથી જ પાણી ભરાતું હતું, પરંતુ આજે જે વરસાદ વરસ્યો છે તેના કારણે ગરનાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જૂનું ગરનાળું તો ઓલરેડી બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આજે ગરનાળું હાલમાં જે નવું બનાવ્યું હતું તેમાં પણ પાણી ભરાવો થયો છે. એટલે કે સંપૂર્ણ અહીંયાનો યાતાયાત બંધ થઈ ગયો. કમ્પલસરી હોય તમારે બ્રિજ પર થઈને જ આવવા જવાનો વારો આવશે, કારણ કે બ્રિજ વગર તમે હવે નવસારીનું પૂર્વથી પશ્ચિમ ને પશ્ચિમથી પૂર્વ કરી નહીં શકો, કારણ કે ગરનાળા બંને બંધ થઈ ગયા છે. એટલે લાંબો ચક્રાવો જે નવસારી મહાનગરપાલિકાએ 1 કિલોમીટર જેટલો લાંબો જે ઓવરબ્રિજ બનાવ્યો છે તેમાંથી જવા માટે તમારે હવે મજબૂર બનવું પડશે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.